जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने आज बनावशुं आपणे छालवाळा बटाकानुं शाक। बटाकानुं शाक बनाववा माटे एक मोटुं बटाकું લીધું છે। આ રીતના કટ કરી લીધું છે। પહેલા ધોઈને સાફ કરીને પછી મેં સુધાર્યું છે। હવે તેને આપણે વઘાર કરીશું। 2 પાવરા તેલ નાખીશું આપણે। छालवाळું શાક બટેકાનું બનાવવાથી મસ્ત સ્વાદ આવે છે અને આ રીતના શાક ખાવાથી તમને ગેસ પણ થતો નથી છાલ હોવાથી। આપણું તેલ આવી ગયું છે। એમાં સૂકું મરચું એક નાખીશું, એક તજનો ટુકડો નાખીશું, ત્યાર પછી ચપટી રાઈ નાખીશું આપણે, ચપટી જીરું નાખીશું આખું, मेथीनो भूको नाखीशुं आपणे चपटी एक, त्यार पछी आपणे बटेकું ઉમેરી દેશું। રાઈ તતડી જાય ત્યાર પછી હવે આપણે બટેકું ઉમેરી દેશું। હવે મસાલા ઉમેરી દેશું આપણે। 1 ચમચી નમક નાખીશું આપણે, અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી લાલ ચટણી મરચું નાખીશું। થોડી નાખવાની છે, આપણે લસણવાળી ચટણી નાખવાની છે એટલા માટે। 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું દળેલું। આ રીતના બધું મિક્સ કરી લેશું। હવે 1 ચમચી આપણે લાલ ચટણી નાખી દઈશું, મિક્સ કરી દઈશું। હવે 1 કપ પાણી નાખી દઈશું આપણે। રસાવાળું કરવાનું છે। આ છાલવાળું રસાવાળું શાક ખાવાની મજા આવે છે। 1 કપ પાણી નાખ્યું છે મેં। હવે આ રીતના બધું મિક્સ કરી દઈશું। ત્યાર પછી આપણે એને ઢાંકણું ઢાંકી દઈશું। આને આપણે 4 સીટી વાગવા દેશું। આપણું બટેટાનું શાક તૈયાર છે। હવે આપણે રોટલી સાથે સર્વ કરીશું। આ શાક મસ્ત રસાવાળું, સ્વાદ પણ મસ્ત આવે છે। રોટલી સાથે ખાવાની પણ મજા આવે છે। મસ્ત મજાનું બન્યું છે આપણું શાક।